નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ નવા વિડીયોમાં। ગુજરાત બોર્ડનો એક પરિપત્ર અખબારી યાદી કહી શકાય કે ધોરણ 10ની હોલ ટિકિટ નીકળવા મળી છે તેના માટે છે। બરાબર, તો શું છે પૂરેપૂરી માહિતી તે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવ્યું કે ધોરણ 10ના તમામ ઉમેદવારોની માર્ચ 2024ની જાહેર પરીક્ષા તારીખ 11/3/2024થી શરૂ થનાર છે। પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ તારીખ 29/2/2024થી બોર્ડની વેબસાઇટ SSC GSB અથવા તો GSB અથવા તો GSEB.org કોઈ પણ વેબસાઇટ પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળામાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરીને ડાઉનલોડ કરી શકાશે। બરાબર, ટૂંકમાં કીધું કે તમે આજથી ડાઉનલોડ કરી શકશો। જ્યાં વિડીયો બને છે ત્યાં થઈ હતી કહેવાય છે સ્કૂલ વાળાએ તમને ડાઉનલોડ પ્રવેશપત્ર હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થી માર્ચ 2024ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર હોલ ટિકિટમાં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડીને પરીક્ષાની સહી, પરીક્ષાર્થીની વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી સિક્કા, અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે। આ કામ કોણ કરશે? તમારા આચાર્યશ્રી સ્કૂલ દ્વારા કરી આપવામાં આવશે। તમારે ખાલી રિસીપ્ટ લેવાની છે અને કે ના સાઇન કરવાની છે। તેની સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે ધોરણ 10ની સૂચના નંબર 113માં પ્રવેશપત્ર હોલ ટિકિટની પાછળના ભાગે પ્રિન્ટ કરીને પરીક્ષાર્થીના આચાર્યશ્રીને સહી સાથે ફરજિયાત આપવાની રહેશે। પ્રવેશપત્ર હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં હોલ ટિકિટ તથા સૂચનાપત્ર આપ્યા બદલ સહી લેવાની રહેશે, જેની તમામ સંબંધિત નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવે છે। પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી માધ્યમિક શાખાને જરૂરી આધાર સાથે દાખલા તરીકે કોઈ વિષયમાં કંઈ ફેરબદલી હોય તો ત્યાં જણાવો। માર્ચ 2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય આ ખાલી શિક્ષકો માટે છે જેની નિમણૂક કરેલી હોય ઓલામાં પેપર ચેક કરવા માટે તેના કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે જ ઓનલાઈન મોકલી આપવામાં આવેલ છે, જે શાળા દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીની જરૂરી વિગતો ભરીને નિમણૂક પત્ર તથા સૂચનાઓ સુપરત કરવાની રહેશે। નિમણૂક પત્રની વિતરણ યાદી ડાઉનલોડ કરીને તેમાં શિક્ષકશ્રીઓને નિમણૂક પત્ર મળ્યા બદલની સહી મેળવીને શાળાના રેકોર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂક પત્રની નકલ શાળા પ્રત શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે। તો આપણે મુખ્ય એ છે કે ધોરણ 10ની હોલ ટિકિટ નીકળવા મળી છે, ગુજરાત બોર્ડ પરિપત્ર છે અને તમે ડાઉનલોડ કરી શકો છો GSEB વેબસાઇટ પર। પણ આ તમારે નથી કહેવાનું, સ્કૂલ દ્વારા તમને કરી દેવામાં આવશે। જે સ્કૂલમાં તમે ભણતા હોય, સરકારી હોય, ખાનગી હોય, કોઈ પણ છે કે બરાબર, ડાઉનલોડ કરે તૈયાર રાખશે, સિક્કોની માર દેશે પછી તમે આસાનીથી હોલ ટિકિટ મેળવી એ તમને સ્કૂલ દ્વારા કહેશે કે આ તારીખેથી તમે હોલ ટિકિટ લઈ જાઓ। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો। ફરી મળશું નવા વિડીયો। મને આપણે વંદે માતરમ, જય ભારત।